ચલો ઉઠો 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 ઉઠો, હાલો ઉઠો, 9 વાગી ગયા. નેત્રી હાલો ઉઠો દીકા, 9 વાગી ગયા. હાલો 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 હાલો. જો બાબુની આવી ગયા તૈયાર થઈને, દર્શન ને બધાય કે હાલ. હે જુનાગઢ ન થાવું તારે? જુનાગઢ આવું તારે ચારમીના ઘરે? તો ઉઠ હાલ. હાલો હાલો. મસ્ત તૈયાર થઈ ગઈ જો. નીચે પીવડો હાલ નદીકો. હાલ 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 નીચે જ જાવું બધાને. હાલો ફટાફટ, તારે માથા બોલ નાવાનું છે. હાલો હાલો હાલો, નાહી ધોઈને ફટાફટ તૈયાર થઈ જાઓ. પછી આવી છે ચૈત્રી નોરતું છે, પેલું માતાજીનું પેલું નોરતું છે. હાલો પૂજા કરી લ્યો, જે કરી લ્યો માતાજીને, પગે લાગી લ્યો નાહી ધોઈને. ઓકે રેડી ને? જો હું કેવી તૈયાર થઈ ગઈ છું, જો મસ્ત બતાવું જો બધાને. જો હું તૈયાર થઈ ગઈ છું, બ્લેક એન્ડ બ્લેક સૂટ પહેરી લીધું છું મસ્ત. જો ગુડ મોર્નિંગ, સીતારામ બધાને, સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં. અને આજે છે ચૈત્રી નોરતા, આજથી શરૂ થાય છે ને અમે લોકો જઈએ છીએ જુનાગઢ. સ્પીકર ઉપાડ્યું હોય ને પપ્પાએ, માઇક્રોફોન લીધા, સેલ બધું લેવાનું છે. સેલ વેરી ગુડ. જો નૈત્રી તૈયાર થઈ ગઈ, મસ્ત મસ્ત બ્લેક એન્ડ બ્લેક. આજે તો મેચિંગ હો નૈત્રી. એવરીવન ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અને આજે તો છે ચૈત્રી નવરાત્રિનું પહેલું નોરતું, માતાજીની ભક્તિ અને શક્તિનું પહેલું નોરતું. અને બધાને સૌથી પહેલાં તો ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના. માતાજી બધાને હાજા નરવા રાખે અને બધાની મનોકામના પૂરી કરે એવી અમારા તરફથી અને અમારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામના. અને અમે લોકો જો દીવાબત્તી કરી લીધા, તૈયાર થઈ ગયા, નાહી ધોઈ લીધું, કામ કંઈ કર્યું નથી. કેમ કે આજે અમે જઈએ છીએ જુનાગઢ મારા જેઠની છોકરીના ઘરે. અને 2 દિવસ ન જાય ને ત્યાં ત્રીજા દિવસે કંઈક ક્યાંક ને ક્યાંક જવાનું થાય કાંઈલા એમ થાય કે હવે તો અઠવાડિયું ઘરે રહેવું છે, ક્યાંય જવું નથી. પણ 2 દી તો માન ખાલી જાય, ત્યાં ત્રીજા દિવસે તો ક્યાંક ને ક્યાંક જવાનું થાય જ. એટલે તમને લોકોને એવું થાય કે હમણાં સિઝન નથી, પ્રોગ્રામ નથી એટલે શાંતિ. પણ અમારે શાંતિ હોતી નથી ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જ છે. એટલે આજે હવે કાલ રાત્રે નક્કી કર્યું કે જુનાગઢ જાય. એનો બહુ ફોન આવતો હતો કે તમે પ્રોગ્રામમાંથી નવરા થાવ તો આવો, પ્રોગ્રામમાંથી નવરા થાવ તો આવો. એટલે હવે નવરા થયા તો ઓલા રવિવારે જ જવાનું હતું, પણ વળી ઓલા રવિવારે પાછું કંઈક કામ આવી ગયું એટલે આ રવિવારે પાછા હવે જઈએ છીએ જુનાગઢ. જો નીકળીએ છીએ સવારના 9:30 વાગી ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને નૈત્રીન પપ્પાએ જો બ્લેક એન્ડ બ્લેક મેચિંગ કરી લીધું છે. કેમ બસમાં ચડાવી લીધા છે. અને નૈત્રીએ બ્લેક એન્ડ બ્લેક પહેરી લીધું છે. હાલો હવે નીકળીએ, વધારે વાતું નથી કરવી. અને આ ગાવાનું સ્પીકર એ ભેગું લઈ જાય છે એટલે ત્યાં ગીતો ગાવું. પછી હાંજકના ભવનાથમાં જાઉં. તો રેજો બધા કન્ટિન્યુ, આજનો વિડીયો તમને બહુ મજા આવશે. સારું ચાલો તો હવે નીકળીએ છીએ. જય માતાજી બધાને. શું જવું છે? ક્યાં છે માછલી? ચારમીન ઘરે છે માછલી? તને કોણે કીધું? હા હાલો અમે લોકો નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. અને બરોબર અહીંયા પૈસા ફાટક ખુલ્લું, બાકી ઊભું રહેવું પડે તડકામાં. ફાટક ખુલ્લું એમ કે એટલે ઊભું ન રહેવું પડે, સારું કહેવાય. બાકી ઊભું રહેવું પડે. હા ગરમીનું અત્યારમાં કેવો તડકો છે. ગાડીને ભૂખ લાગી ગઈ, અમે તો હજી પાણી નથી પીતું, અમારે તો હજી નિર્જળા છે. ક્યાં તારા પૈસા બતાવું? લાઈ અમારા છે, લે પહોંચી ગયા. આવો આવ્યા છો. ટાઈમ થઈ ગયો. તમારો સીન તો પેલા લેવો છે. સારો આવશે સીન. હા અસલ આવશે, જોવો જી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જોતો તો એ ચડી ગયું. જો નૈત્રી બેન ને જોયું? જો શું છે નૈત્રી? અને રસોઈની તૈયારી ચાલુ છે. જો અડધી રસોઈ થઈ ગઈ છે. સ્પીકર લઈ આવ્યા, ગીત ગાવા હોય તો ગાવા થાય ને. બસ પહોંચી, ચા પાણી પીને પછી અમે લોકો સ્પીકર લઈ ગયા હતા ને તો બધાએ ગીતો ગાયા અને કોઈએ ડાન્સ કર્યા અને કપલ ડાન્સ કર્યા અને એવી મજા આવી ગઈ ને. બધાએ જો કે શોખીન છે
એટલે મજા આવી, વાંધો ન આવ્યો, બધાને બહુ મજા આવી. નવા અને જૂના બધા, આમ તો 90s બધા સોંગ ગાયા. બસ પછી જો કપલ ડાન્સ કર્યો બધાએ. જો અત્યારે 2:45 વાગ્યા છે અને મારે તો હજી નિર્જળા જ છે સવારના. આ બધાએ જમી લીધું, દૂધ પાક ને પૂરી ને દાળ ભાત શાક બધું ખાઈ લીધું અને અમે વાસણ ઉટકી લીધા. નવરા થયા ત્યાં નૈત્રીબેન આવ્યા નીચે કે મારે તરબૂચ ખાવું છે એટલે નૈત્રીબેન યારે હું તરબૂચ ખાવા બેસી ગઈ. એટલે અત્યારે હું નિર્જળા છોડું છું, થોડુંક એવું પાણી પીધું અને હવે તરબૂચ ખાઉં છું. તો હાલો બધે તરબૂચ ખાવા ઠંડુ ઠંડુ કે આવી ગયું દામોદર કુંડ આવશે હવે. કરવા ગિરનારની ગોદમાં જટીને વયા જઈ જો જોઈ લાઈથી જો જઈ જોઈ લે નૈત્રી જો આવ્યા જો આ તો હાવ બાજુમાં બેઠો નૈત્રી તારી આ તો હાવ બાજુમાં બેઠો જટીને જોઈ જો તો ખરા પણ તું આમ જો આમ જો ઓલો આમ જેને પેલા જોઈ લે કેવા બધા હોમ્પીને ખાય છે. ઓલો ઢગલો કેરો એમાં જો એકે ઓલા બાતતા નથી. જો ઓલું ટબુનું નૈત્રી જો ટબુનું છો કેવું એને બચન છે મમ્મી સૌ નેત્રી જો અહીંયા ઉતરે ઈ ક્યાં ઉતરે અહીંયા આવશે તો આપણે ગાડીમાં બાયણે બાયણે ભરી કાઢો જાવ. મત મોબાઈલ બાયણે કાઢો મેં નક્કી ન હોય અરે એનું કઈ નક્કી ન હોય જો હવે આગે જો. આવી ગયા લાવો તો એને ન દેવાય હવે જો એની પાસે તો છે. કેવું લઈ લીધું એનું જ બચ્ચું એને લે ખારું થયું ભવનાથમાં આવ્યા છીએ અને ખાણીપીણી રેકડીએ એક વાર મને ચોટી ગયા અને એમાં નૈત્રીબેનને જો આવતા સીધું આ લેવડે અને કેન્ડી જો કોણે લઈ દીધું આ કોણે લઈ દીધું બધાએ. હવે શું ખાવાનો પ્રોગ્રામ શું છે તમારે? અમે તો ખાવસા ને એવું ખાધું, આલુ પૂરી હજી ખાવાનું છે. હજી ખાવાનું છે. આ તો ચાખ્યું હજી. હજી નાસ્તો કર્યો હા જમવાનું તો બાકી છે. હઉ ઈ કે તું જમે તો હું જમું બોલ હવે યાને આ તો જમવું જ પડે, ઈ ક્યાં લેવા જવું એવું પડી કે હું જમું તો ઈ જમે. મારે તો નોરતા છે હું તો એમ જ હોય. એક ટાણું તો કરી લેવાય. શું કરાય ભાઈ એક ટાણું કરાય કે તમે પાછા કે તમારું નહીં પણ ભાઈ ઓય માડી રે એવું છે તો હાલો પેલા હું એ સોડા પી લઉં. સોડા છે પેલા હું પી લઉં ટેસ્ટ કરી લઉં. અરે તીખા બહુ મિક્સ ફ્રૂટ સોડા આવી ગઈ છે અને જો મસ્ત દાડમ ને તરબૂચ ને પાઇનેપલ ને બધું નાખ્યું છે. કેવું છે? મસ્ત જ. નૈત્રી કેવું છે? મસ્તી.
ખુડકીમાં બેઠી હતી અચ્છા બલૂન નહીં ફાડ્યા વાહ ભાઈ વાહ તને તો મજા આવી ગઈ હો જો 10:30 વાગ્યા અમે આવ્યા જુનાગઢથી અને મેં તો ત્યાં ફ્રૂટ જ્યુસ ને એવું બધું પી લીધું અને આ બધા એને નાસ્તા પાણી કરી લીધા પછી રિટર્નમાં વળતા પછી સોડા ને એવું બધું લીંબુ સોડા ને એવું પીતા આવ્યા એટલે હવે કાંઈ ભૂખ જેવું છે નહીં અમે 10:30 વાગી ગયા છે નેત્રી તો રસ્તામાં જ સૂઈ ગઈ હતી એટલે એને સૌથી પહેલાં ઉપર સુડાવી દીધી અને અમે પણ હવે કપડાં ચેન્જ કરી ફ્રેશ થઈ અને સૂઈ જાય તો મળશું કાલે સવારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા ગુડ નાઇટ સીતારામ બધાને હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દો હમણાં જ મને છે ને સ્ક્રીનશોટ આવ્યો છે મારા ખ્યાલથી વોટ્સઅપમાં બેન છે વીણાબા જાડેજા છે ફોટો મોકલો છે તો 82 કિલો બતાવે છે પણ તમને ઉલટું બતાવશે કેમ કે કેમેરો સામે હોય એટલે તો 82 કિલો બેનનો વજન થયો છે વજન કાંટા ઉપર ઊભા રહી અને ફોટો મોકલો છે બેને તો બેન ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન હજી પણ સાધના ચાલુ રાખજો હજી પણ તમારો વેઇટ લોસ થશે અને શક્ય હોય ત્યાં સુધી કાચા ઉપર જ રહેજો રાતના એમ થાય કે નથી હાલતું બહુ ખાવાની ઈચ્છા થાય તીવ્ર ઈચ્છા તો તમે 10-20% કે 30% જેટલું લેજો ન લ્યો તો વધારે સારું છે કેમ કે તમારે હજી 82 કિલો છે એટલે ઘણું આગળ થોડુંક જવું પડશે તમારે એટલે ન લ્યો તો વધારે સારું પણ બહુ ઈચ્છા થાય તો થોડું ઘણું એવું લઈ લેજો તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને અને ફોન આવ્યો તો નામ ભૂલી ગઈ છું બેનનું તો એ બેને ટૂંકમાં મને કીધું કે તમારા વિડીયો જોઉં છું હું યુટ્યુબમાં તો મને કે થોડુંક વેઇટ લોસ માટે થોડુંક સલાહ સૂચન આપશો મેં કીધું હા શ્યોર કેમ નહીં પણ તમે વિડીયો જોશો મેં કીધું વિડીયો જોશો ને તો તમને આઈડિયા આવશે કે તમારે કેવી રીતના સ્ટાર્ટ કરવું તમને ખાલી ટૂંકમાં સમજાવી દઉં છું પણ પછી તમારે વિડીયો ડેઈલી તમે જોજો ટૂંકમાં એટલે પછી બેન કે તમે કંઈ ચાર્જીસ લ્યો છો કાંઈ મહિનાના કે આટલા કે રૂપિયા મેં કીધું ના 1 રૂપિયો લેતી નથી અને ત્યારે ભગવાન લેવાય નહોતી મારે એવા રૂપિયા જોતાય નથી પણ તમે લોકો સાધના કરો અને 1 પણ રૂપિયાના ખર્ચા વગર ખાલી તમારે એનીમાં પોટ તમારે મંગાવવાનો છે એ તો તમારે લેવો જ પડે કેમ કે એના વગર તો આ સાધના થતી નથી એટલે ઘરે બેઠા તમે તમારો વેઇટ લોસ કરી શકો છો તમારા રોગ છે એમાંથી તમે બહાર નીકળી શકો છો મેં કીધું મારો કોઈ ચાર્જીસ નથી પણ તમારો વેઇટ લોસ થાય તો તમારે મને એક નાનકડો એવો વિડીયો બનાવીને આપવાનો કેમ કે ઘણા લોકોના વેઇટ લોસ થઈ ગયા છે ઘણા લોકોએ 18-20 કિલો વેઇટ લોસ કરી નાખ્યા છે પણ એ લોકો પછી વિડીયો બનાવીને મોકલતા નથી ટૂંકમાં ખબર નહીં હવે કંઈ શરમ સંકોચ થતો હોય તો આમાં કંઈ શરમ સંકોચ રાખવા જેવું કોઈ છે નહીં આપણે કંઈ ખોટું કામ કરતા નથી કે આપણે મોઢું છુપાવવું પડે અને આપણો વેઇટ લોસ થયો છે તો જ આપણે કહેવાનું છે માનો કે મારો થયો છે તો હું કહી શકું છું તો તમારો થયો છે તો તમે એવું લાગતું હોય કે મોઢું બતાવતા તમને સંકોચ થતો હોય તો આપણે એની ઉપર સ્ટીકર કે એવું લગાવી દઈએ કમસે કમ તો એટલું તો આપણે કરી જ શકીએ કે મારા માટે નહીં પણ ટૂંકમાં એમ કહું કે આપણા એ વિડીયો શેર થાય બને એટલા વધુ ને વધુ લોકો સુધી જાય તો આપણે કેમ આ એક જાતનો મોટાપો છે એ રોગ જ છે એક જાતનો તો આપણે એનાથી પીડાતા હતા તો આપણે એમાંથી બહાર નીકળી ગયા તો આપણા વિડીયો જોઈ અને બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે એ દ્રષ્ટિથી બાકી મારો બીજો કોઈ હેતુ નથી અને આમ પણ તમે લોકો કહો છો કે તમે યુટ્યુબમાં આગળ વધો તો હું એકલી તો આગળ વધી નહીં શકું મારે તમારા બધાનો સપોર્ટ જોશે તમારા બધાનો સાથ સહકાર જોશે તો તમે લોકો ખરેખર જો એવું ઈચ્છતા હોય કે આપણી ચેનલ આગળ જાય ગ્રો થાય અને વધુ ને વધુ લોકો ફાયદો ઉઠાવે તો તમે લોકો બધા એક નાનકડું એવું ખાલી કષ્ટ કરજો મારા માટે કે જે લોકોના વેઇટ લોસ થયા છે ને એ લોકો ખાલી વિડીયો બનાવીને મોકલો અથવા તો વોઇસ ક્લિપ બનાવીને મને જે રીતના મોકલો છો એ રીતના મોકલો તો એનાથી આપણા બધા યુટ્યુબ પરિવારના બધા ફેમિલીને પણ ખબર પડશે કે આ લોકોએ આવી રીતના કર્યું આ લોકોએ આવી રીતના કર્યું આમ કર્યું તેમ કર્યું તો એ લોકોને પણ પ્રોત્સાહન મળશે બાકી બીજો મારો કોઈ હેતુ નથી શીતલબેન તલસાણિયા કે છે હેપી નવરાત્રી જાગુબેન હેપી નવરાત્રી બેન તમને પણ પછી ધારા કરીને આઈડી છે અને કહે છે કે આજે મારે 2 દિવસ થયા છે કાંઈ ખાધું નથી બસ તરબૂચ અને સાકર ટેટી બીજું કાંઈ નહીં અને સવારથી સાંજના 4 વાગ્યા સુધી પાણી પીવું છું 4 વાગ્યા સુધી નિર્જળા ઓકે પછી જ્યુસ પીવે છે બેન તો ખૂબ સરસ બેન 2 દિવસ થયા તમે રો ફૂડ ઉપર જ છો ઓનલી તરબૂચ અને ટેટી ઉપર જ છો અને 4 વાગ્યા સુધી તમે નિર્જળા ખેંચો છો તો તમને આ નવરાત્રિ તો પડવાની જ છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન તમને
પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, જય માતાજી. કોમલબા પરમાર કે છે જય માતાજી બેન. પછી સાવિત્રીબેન ભાનુશાળી કે છે હરિઓમ, જય માતાજી બેન, હરિઓમ બેન. પછી હર્ષુબેન ખટ્ટાના એવું કંઈક આઈડી છે અને કે છે કે હોમ ક્લીન રાખો. અચ્છા, બેન એવું કે છે કે ઘર ચોખ્ખું રાખો એમ. તો હું પૂરેપૂરી ટ્રાય કરું છું ઘર ચોખ્ખું રાખવાની, અને રાખું છું. જો કે પહેલાં કામવાળા બેન આવતા હતા, હવે નથી આવતા, એટલે થોડુંક અઘરું પડી જાય. નાનું છોકરું છે, પછી હારવાર વિડીયાનું કામ હોય, પાછું હારવાર પ્રોગ્રામ હોય કે બહાર જવા આવવાનું હોય, એટલે ઘરમાં થોડુંક અસ્તવ્યસ્ત થઈ પડી તો હાયલા કરે. જોકે મને એના પપ્પા કંઈ કહેતા નથી, જ્યારે થાય ત્યારે કરી તો એમ જ કે નથી કરવું બેસ, નથી કરવું બેસ, થાકી જઈશ. પણ તોય હું ધીમે ધીમે કર્યા કરું છું. એટલે અને આમ પણ છે ને હું કામને બહુ મહત્ત્વ નથી આપતી, કેમ કે આપણે પહેલાં આપણું શરીર સાચવવાનું, શરીર સાચવીને કામ થાય ને એટલું કરવાનું, કોઈની દેખાદેખી નહીં કરવાની. અમારા બાજુમાં બધા પટેલ લોકો છે, એ તો બધા 5 વાગ્યામાં ઉઠી ગયા હોય, 6 વાગ્યામાં ઉઠીને કપડાં ધોવાઈ ગયા હોય. આપણે કોઈની દેખાદેખી નહીં કરવાની, આપણે ભલે કપડાં હાંજે 6 વાગે ધોવાય, અહીંયા આપણે ક્યાં કોઈ કહેવાનું છે કે કેમ નથી ધોયા. એટલે આપણે આપણું શરીર રાખતા બધું કરવાનું. કામ કરીએ ને તો પછી, અને કામ તો આખી જિંદગી ખૂટવાનું જ નથી. એટલે અમે તો બે ઈ મતના છીએ કે પહેલાં આપણે આપણું શરીર જોવાનું, પછી કામને જોવાનું. પછી વિનીપરા શિલ્પાબેન કહે છે કે હાય જાગુબેન, મેં નવરાત્રિના પહેલા દિવસથી 57 કલાકના નિર્જળા કર્યા. ઓ બાપરે, પહેલા જ નોરતેથી શિલ્પાબેને 57 કલાકના નિર્જળા કર્યા છે. વાહ રે વાહ, ખૂબ સરસ. હું નથી કરી શકતી, જોકે હું તો અત્યારે 24 કલાકના નથી કરી શકતી, ને તમે લોકો 57 કલાકના અને 40 કલાકના ઓલા રીનાબેન કરે છે. તો ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે બધા, ખરેખર. અને શિલ્પાબેન કહે છે કે જોકે મારે તો 72 કલાકના કરવા હતા, પણ કામના લોડિંગના હિસાબે ન થઈ શક્યા. હા બરાબર છે, 72 કલાકના તમારે કરવા હતા, પણ 72 કલાક એટલે તો 3 દિવસ થાય, 3 દિવસના નિર્જળા. પણ તોય તમે 57 કલાકના કહી રહી, સારું જ કહેવાય. 57 કલાક કાંઈ ઓછી ના કહેવાય, કારણ કે 24 કલાકનો એક દિવસ, 48 કલાકના 2 દિવસ, અને ઉપરને આટલી બધી કલાકો. અને તોય તમે કામ તો કદાચ નિર્જળા કર્યા, તમે એ જરાક કહેજો ને, નિર્જળા કર્યા ત્યારે તમે આરામ કર્યો કે બધું કામ કર્યું ઘરનું, એ જરાક જણાવજો કોમેન્ટ કરીને, એટલે ખ્યાલ આવે કે નિર્જળા કરીએ તો આરામ. હા, નો ડાઉટ કે વધારાનું આપણે કામ હોય એ ન કરીએ, કે બહાર જવા આવવાનું છે, કે વધારાના કંઈ ઝારા કચરા છે, કે ઝાઝા બધા કપડાં, એવું ન કરીએ. પણ નોર્મલ કામ તો આપણે જે રૂટીન કરતા હોય ને એ તો આપણે કરી જ શકીએ નિર્જળા કરીએ ત્યારે પણ. અને બેન કહે છે કે હવે તો રો ફૂડ ઉપર જ રહેવું છે. તો વાહ, ખૂબ સરસ બેન. શિલ્પાબેન કહે છે કે હવે તો રો ફૂડ ઉપર જ રહેવું છે. કેટલી મજા આવતી હશે રો ફૂડ ઉપર. જો ખૂબ ખૂબ અભિનંદન બધાને, જેટલા પણ લોકો નવરાત્રિ કરે છે રો ફૂડ ઉપર, એકટાણા કરીને કે ફરાળ કરીને. સારી વાત છે, રો ફૂડ ઉપર તમારે કરવી છે. ઘણા એકટાણા કરે, કે ઘણા ફરાળ કરીને કરે, કે ઘણા એકાહાર કરે, કે ઘણા દ્રાક્ષના. અને હા, દ્રાક્ષના જ્યુસ ઉપર મને કોણે પૂછ્યું હતું કે દ્રાક્ષનું જ્યુસ કેવી રીતે બનાવો છો? તો દ્રાક્ષના જ્યુસમાં છે ને થોડુંક એવું આદું નાખું છું, અને સેજ મરીનો ભૂકો, સેજ સીધા નમક, અને સેજ સંચળ પાવડર. તમને જે રીતના ભાવતું હોય એ રીતના. બાકી એમાં પાણીની તો કંઈ જરૂર પડતી નથી, કેમ કે દ્રાક્ષમાં તો ઓલરેડી પાણી હોય જ છે. અને તરબૂચમાં પણ આ બધું નાખું છું. તરબૂચમાં પણ મરીનો ભૂકો ને બધું નાખીએ છીએ. અને ટેટીનું જ્યુસ છે તો એમાં કોઈ નાળિયેરનું દૂધ તમે નાખી શકો, અને ગળાશ માટે તમે ગોળ નાખી શકો. ગળું પીતા હોય તો તમે ગોળ નાખો, અને નાળિયેરનું દૂધ નાખી અને મસ્ત ટેટીનું જ્યુસ પણ બહુ મસ્ત થાય છે. તો બધા ટ્રાય કરજો. તમને જે જ્યુસ ભાવે એની પર તમે રહી શકો છો. ન રહી શકો તો એકટાણું કરી લો, અથવા તો ફરાળ કરી આ રીતના તમે રહી શકો છો. તો ચાલો વિડીયો એ પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.